નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ બરોડા ડેરીમાં 13 ડિરેક્ટર્સની ચૂંટણી માટે ભરાયેલા ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં કુલ 55 ફોર્મ પૈકી 31 ફોર્મ માન્ય અને 24 ફોર્મ અમાન્ય ઠર્યા છે. બરોડા ડેરીના ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબે દ્વારા અપાયેલા માહિતી અનુસાર માન્ય ઉમેદવારોની યાદી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. બરોડા ડેરીમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી એવા 13 ડિરેક્ટર્સ પૈકી 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં નસવાડી, છોટાઉદેપુર, પાદરા, બોડેલી, વાઘોડિયા અને સંખેડા બેઠકના ઉમેદવારોનો સમાવેશ થાય છે. હવે સાવલી બેઠક ઉપર 2, ડેસર બેઠક ઉપર 4, કરજણ બેઠક ઉપર 3, ડભોઈ બેઠક ઉપર 4, પાવી જેતપુર બેઠક ઉપર 3, વડોદરા તાલુકા બેઠક માટે 3 અને તિલકવાડા બેઠક ઉપર 4 ફોર્મને મંજૂરી મળી જતા હવે ચૂંટણી મેદાનમાં રસાકસી જોવા મળશે. જો કે 13 પૈકી 6 બેઠકોના ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં વર્તમાન બોર્ડ ફરી એકવાર સત્તારૂઢ થશે એવા કોઈ બેમત નહીં હોય. આજે બરોડા ડેરીના વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા જાહેર થયા બાદ પાદરા ખાતે દિનુ મામાએ ફરી એકવાર મતદારો અને સહકારી આગેવાનોની સાથે હોળી મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં દિનુ મામાએ બરોડા ડેરીમાં પોતાના રાજકીય વારસદાર તરીકે પોતાના પુત્ર દક્ષેશ પટેલનું નામ જાહેર કર્યું હતું. કુદરત પાસે 1 રૂપિયો માંગુ તો મને 10 રૂપિયા મળે છે. એ જ પ્રથા પર ચાલતો હતું, ચાલવાનો હતું, ચાલી જરૂર પડે તો મારા દીકરાને તૈયાર કરી પણ એ ડેરી માટે જેમ કે મારે 68 વર્ષ થયા, જીજી સોલંકીને 70 વર્ષ થયા, 5 વર્ષ સેવા કરવાની આપ સૌએ તક આપી છે, તો મારા 73 પહોંચશે એટલે જીજી 75 પહોંચશે. પછી તો તમે જય રણછોડ કરવા ગયો હવે આપણા સૌની ખૂબ પ્રગતિ થાય. અત્રે ઉલ્લેખનીય છે કે સત્તાના સેમીફાઇનલ જેવી ગણાતી બરોડા ડેરીની ચૂંટણીમાં જિલ્લાના 5 ધારાસભ્યોએ પોતાના માનીતાઓને વિજયી બનાવવા માટે તનતોડ પ્રયાસો કર્યા છે. ત્યારે પહેલા તબક્કામાં જ જે 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે એ જોતા આગામી દિવસોમાં જિલ્લાના આ 5 ધારાસભ્યોનો દબદબો જાળવી રાખવો એ એમના માટે પણ પડકારરૂપ સાબિત થશે. બરોડા ડેરીના ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેએ જણાવ્યું હતું કે કુલ 4 ઝોનમાં માત્ર 1 જ ઉમેદવારે ફોર્મ ભર્યા છે, જેને લઈને ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, પરંતુ તેની सत्तावार जाहिरात आगामी दिवसों में करवामा आवशे. डेरी के इलेक्शन में हमारे पास कुल 55 उम्मीदवारों के फॉर्म्स आए थे. 28 तारीख को हमारी स्क्रूटनी हुई, जिसके बाद हमने 31 फॉर्म्स को मान्य किया है और 24 फॉर्म्स को अमान्य किया है. इसमें जोन 1, 10, 11 और 13 के जोन में सिर्फ एक फॉर्म्स आया है, जो मोस्ट प्रोबेबली बिनहरीफ डिक्लेयर होंगे, पर उसका डिक्लेरेशन हम 9 तारीख को करेंगे. अभी 2 से 7 तारीख तक उम्मीदवार अपना फॉर्म वापस ले सकते हैं. लोगों हमने ऑलरेडी दे दिया है. ज़्यादातर लोगों को उनकी फर्स्ट प्रेफरेंस ही दी गई है, कुछ लोगों को उनकी सेकंड प्रेफरेंस मिली है. अभी तक का जो हमारा ऑब्जर्वेशन है उसके हिसाब से मीड बत्ती दी गई है और हाथ बत्ती ज़्यादातर लोगों ने ऑप्ट किया है. आगे की प्रक्रिया कब है, कैसे है? आगे की प्रक्रिया आज से लेकर 7 तारीख तक लोग जो उम्मीदवार अभी मान्य उम्मीदवार हैं वो उनमें से जो फॉर्म वापस लेना चाहते हैं वो वापस ले सकते हैं. फिर फाइनली जो हमारी हरीफ और बिन हरीफ उम्मीदवारों की यादी होगी वो हम 9 तारीख को सुबह 11 बजे पब्लिश करेंगे. પાદરાથી પ્રજેશ શાહ સાથે નવનીત પરમાર અને ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.